નહીં, દીકરી થાપા દઈને જાય છે, આપણે લેતા નથી, દીકરી દઈને જાય છે અને કહેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચ્યો ને મેં ખરીદ્યો, પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી, એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી. બધું મૂકીને દીકરી વહી જાય છે. એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું. પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મ્ય નહીં સમજાય. જ્યારે 2-3 વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણની આ વિદાયની વેળા કેવી હોય છે. જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે એટલે સૌથી પહેલા બાપને મળે છે. બાપને બથ ભરીને રડતી દીકરી, દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહેતી હોય.